Hello, dear students. So in yesterday we had seen the electronic level. Okay, उसके बाद हमने देखा था क्लिनोमीटर्स. ओके, क्लिनोमीटर्स हमने स्टार्ट किया था प्रीवियस लेक्चर में. ओके, क्लिनोमीटर्स में हमने एक देखा था वर्नियर क्लिनोमीटर्स. ओके, उसके बाद हमने क्लिनोमीटर्स के यूज़ देखे थे. ओके, वर्नियर क्लिनोमीटर्स एंड ऑप्टिकल क्लिनोमीटर्स का वर्किंग प्रिंसिपल भी देखा था. सो आज हम स्टार्ट करेंगे. तीसरा आपका क्लिनोमीटर्स है ऑटो क्लिनोमीटर्स. ओके, सो क्लिनोमीटर्स का मेनली यूज़ क्या था कल हमने देखा था. सो क्लिनोमीटर भी आपका एंगल मेजरिंग इंस्ट्रूमेंट है, तो उसके हेल्प से क्या हम एंगल मेजरमेंट कर सकते हैं. सो लेट्स स्टार्ट योर थर्ड वन. क्लिनोमीटर्स इज ऑटो ક્લિનોમીટર ઓર કોલીમીટર. સો ઓટો કોલીમીટર એક પ્રકારનું ઓપ્ટિકલ એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેના વડે નાનામાં નાના એંગ્યુલરના તફાવતો માપી શકાય છે. તે નાના એંગ્યુલર મેઝરમેન્ટ માટે ઘણું સેન્સિટિવ અને એક્યુરેટ છે. ઓકે, સો તમારું ઓટો ક્લિનોમીટર શું છે? તમારું ઓપ્ટિકલ એંગલ મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને કેટલું છે એનું મેઝરમેન્ટ નાના ઓબ્જેક્ટ માટે, નાના નાના આપણે એંગલ મેઝરમેન્ટ કરવાના હોય. ઓકે, તેના માટે ખૂબ જ એક્યુરેટ અને સેન્સિટિવ છે. સો ઓટોનો કાર્ય સિદ્ધાંત નીચે મુજબ છે. સો લેટ્સ સી ઇટ્સ વર્કિંગ પ્રિન્સિપલ, કે રીતે વર્ક કરે છે. સો આકૃતિમાં બતાવ્યા મુજબ ઓ પ્રકાશનો સ્ત્રોત. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ફિગર જોઈએ તો અહીંયા તમને અલગ અલગ નોમેનક્લેચર આપ્યા છે. આ તમારું પોઈન્ટ ઓ છે, ઓડેસ છે. તમારું પોઈન્ટ ઓ શું છે? લાઇટ સોર્સ. ઓડેસ શું છે? ઇમેજ. ઓડેસ કોન્સાઇડ વિથ ઓબ્જેક્ટ ઓ. ઓકે, ધીસ ઇઝ યોર તમારું કોલિમેટિંગ લેન્સ છે. આ તમારું પ્લેન ડિફ્લેક્ટર છે અને 90 એંગલ પર આપણે ઓપ્ટિકલ એક્સિસના રાખી છે અહીંયા. ઓકે, સો કઈ રીતે વર્ક કરે છે? સો આકૃતિમાં બતાવ્યા મુજબ ઓ પ્રકાશનો સ્ત્રોત લાઇટ સોર્સ છે જેને કોલિમેટિંગ લેન્સના ફોકસ પર રાખવામાં આવે છે. તમારું પોઈન્ટ ઓ છે. આ પ્રકાશનો સોર્સ છે, સોર્સ ઓફ લાઇટ, જેને આપણે ક્યાં રાખ્યું છે? કોલિમેટિંગ લેન્સના ફોકસ પર રાખ્યું છે, એપ પર. ઓકે, તો પ્રકાશના કિરણો લેન્સમાંથી પસાર થયા બાદ સમાંતર દિશામાં આગળ વધે છે. આ કિરણો ઓપ્ટિકલ એક્સિસના કાટખૂણે રાખેલી સપાટી પરથી પરાવર્તિત થઈ ફરી પ્રકાશના સ્ત્રોતમાં કેન્દ્રિત થયા છે. તેથી પ્રકાશના સ્ત્રોત ઓનું પ્રતિબિંબ ઓડેશ તેમાં સમાઈ જાય છે, કોઇન્સાઇડ થઈ જાય છે. ઓકે, પરંતુ જો પરાવર્તક સપાટી ઓપ્ટિકલ એક્સિસથી અમુક ખૂણે ડેલ્ટા થીટા પર રાખેલી હોય તો પ્રકાશના સ્ત્રોતનું પ્રતિબિંબ ઓડેશ મૂળ બિંદુ ઓથી અમુક અંતરે તેની સપાટીમાં પ્રાપ્ત થાય છે. જો આ અંતર ડી હોય તો આકૃતિમાં બતાવ્યા મુજબ ડી ઇક્વલ ટુ ટ્વાઇસ એફ ડેલ્ટા થીટા, જ્યાં તમારું એફ શું છે? કોલિમેટિંગ લેન્સની ફોકલ લેન્થ, અને ડી શું છે? ડિસ્ટન્સ છે. અને એની હેલ્પથી આપણે થીટા ફાઇન્ડ કરી શકીએ. તો સમજ પડી શું છે આમાં? જો આમાં તમારું ફોકલ ઓ છે, ઓબ્જેક્ટ છે, લાઇટ સોર્સ છે ઓ. તો આપણે શું કરશું? પહેલાં લાઇટને કોલિમેટિક લેન્સ પર આપત કરીશું. ઓકે, એની ફોકલ લેન્થ જેટલી ડિસ્ટન્સ રાખીશું લાઇટ સોર્સ અને કોલિમેટિક લેન્સનું. એટલે શું થશે? જ્યારે લાઇટ પડશે ત્યારે શું થશે? એ પેરેલલી તમારું જે પ્લેન છે કે રિફ્લેક્ટિંગ સરફેસ છે તેના પર અથડાશે અને પાછી તમારી શું થશે? એ લાઇટ સોર્સ તમારા પાછા ફેંકાશે. તો તમે જોઈ શકો તમારી જે લાઇટ સોર્સ આ તમારું ઇન છે, આઉટ છે, તો બંને એક જ લાઇનમાં છે. તમારું અહીંયાથી તમારું પ્રકાશ ફેંકાય છે, અહીંયાથી આ લાઇનમાં તમારું પાછું આવે છે. અને પછી તમારું શું થયું કે પોઈન્ટ ઓ ડેશ પર જ તમારું મળે છે. સો પોઈન્ટ ઓ અને ઓ ડેશ બંને ક્યાં છે? એક જ પોઈન્ટ પર મળે છે આપત થયા પછી. તો એનો મિનિંગ શું? તમારી જે સપાટી છે તે કેટલા એંગલ પર છે? 90 એંગલ પર છે. હવે સેકન્ડ ફિગર જુઓ. આમાં તમારું પોઈન્ટ ઓ, જ્યાંથી આપણે લાઇટ આપત કઈ રીતે પોઈન્ટ ઓ અને પાછી લાઇટ આવે છે તે પરાવર્તિત થઈને, તેના વચ્ચે ડિસ્ટન્સ છે અમુક. ઓકે, કેટલું ડિસ્ટન્સ છે? ટ્વાઇસ એફ ડેલ્ટા થીટા જેટલું ડિસ્ટન્સ છે. તો આપણે ડી આપણને ખબર હશે, બરાબર? ડિસ્ટન્સ ખબર હશે. એફ આપણને ખબર હશે. ઓકે, કોલિમેટિક લેન્સની ફોકલ લેન્થ એફ આપણની વેલ્યુ ખબર હશે. તો એની હેલ્પથી આપણે શું આ થીટા ડેલ્ટા થીટા કેટલા એંગલ પરથી એ પ્રકાશ પરાવર્તિત થાય છે, પાછું આવે છે, તે આપણે મેઝરમેન્ટ કરી શકીએ. ઓકે, સમજ પડી? એટલે કોલિમીટર્સનો યુઝ શું છે? એંગલ મેઝરમેન્ટ કરવા માટે. ઓકે, જો તમારું પ્રકાશ જ્યાંથી આપણે એ જે પોઈન્ટ પરથી આપણે આપાત કરીએ તો પરાવર્તિત થઈને જો એ જ પોઈન્ટ પર તમારું આવતું હોય તો તમારું એંગલ કેટલું છે? 90 એંગલ પર છે. તો આ તમારું 90 એંગલ પર છે, બરાબર? ઓબ્જેક્ટ પર તમારું જો પ્રકાશ એ જ લાઇન પરથી પાછું ન આવતું હોય તો અમુક એંગલ બનાવે છે, તો ડેલ્ટા થીટા. તો આ ફોર્મ્યુલા પરથી આપણે ડેલ્ટા થીટા ફાઇન્ડ કરી શકીએ કે આપણને ડી પણ ખબર હશે અને એફ પણ ખબર હશે, ફોકલ લેન્થ. ઓકે, સો ધીસ વન ઇઝ યોર ફિગર. ઓકે, અહીંયાથી આપણે પ્રકાશ આપાત કર્યું લાઇટ સોર્સ,
આ તમારું કોલિમેટિક લેન્સ છે, તો કોલિમેટિક લેન્સથી તમારું પ્લેન પર જશે અને ત્યાંથી તમારું પાછું આવશે, ઓકે, અમુક એંગલ પર, કેમ કે અમુક એંગલ બનાવે છે, બરાબર, વર્ટિકલ સરફેસ સાથે ઓપ્ટિકલ એક્સિસ. સો ધીસ વન ઇઝ યોર હાઉ ટુ યુઝ ધ ઓટોકોલીમીટર, પ્રિન્સિપલ ઓફ ઓટોકોલીમીટર. નાવ એપ્લિકેશન ઓફ ઓટોકોલીમીટર્સ, એની એપ્લિકેશન શું છે, યુઝ શું છે. સો ઓટોકોલીમીટરનો ઉપયોગ વર્કપીસના સપાટી નાના એંગ્યુલર ડેવિએશન 1/2 સેકન્ડની ચોકસાઈ સુધી માપવા માટે થાય છે. તદુપરાંત આ સાધનનો ઉપયોગ લાંબી અને પ્રમાણમાં સાંકડી સપાટીઓની સ્ટ્રેટનેસ, ફ્લેટનેસ વગેરે માપવા માટે થાય છે, જેમ કે લેથ, પ્લાનિંગ, મશીનની બેડ વગેરે. ઓકે, સો શું યુઝ છે ઓટોકોલીમીટરનો, કે વર્કપીસના નાના એંગ્યુલર ડેવિએશન, ઓકે, 1/2 સેકન્ડના એંગ્યુલર ડેવિએશન મેઝરમેન્ટ માટે, અને તમારી સપાટીની ફ્લેટનેસ, સ્ટ્રેચનેસ વગેરે મેઝરમેન્ટ માટે, લેથ મશીનની અને પ્લેનિંગ મશીનની. તેનો ઉપયોગ સરફેસ પ્લેટના કેલિબ્રેશન માટે પણ થાય છે. સરફેસ પ્લેટ એટલે શું, જેના પર આપણે બધા ઓબ્જેક્ટ મૂકીએ છીએ તેને શું કહેવાશે, સરફેસ પ્લેટ કહેવાશે. તો તેના કેલિબ્રેશન માટે પણ આપણે યુઝ કરી શકીએ, અને 10 મીટર સુધી દૂર રાખેલી સપાટીનું એંગ્યુલર ડેવિએશન માપવા માટે. નાઉ લેટ્સ સી, ફોર્થ વન છે ઓટોકોલિમેશન, ફોટો ઇલેક્ટ્રિક ઓટોકોલિમેશન. ઓકે, સો ઓટોકોલિમેશન વિશે જોઈએ આપણે. સો એનું વર્કિંગ પ્રિન્સિપલ જોઈશું, કઈ રીતે વર્ક કરે છે તે જોઈશું. સો ફોટો ઇલેક્ટ્રિક ઓટોકોલિમેશન પદ્ધતિથી માપન ઘણું સહેલું અને ઝડપી બને છે. તો આપણે ઇઝીલી અને ફાસ્ટલી આપણે શું મેજરમેન્ટ કરી શકીએ વિથ ધ હેલ્પ ઓફ ફોટો ઇલેક્ટ્રિક ઓટોકોલિમેશન. સો એનું વર્કિંગ પ્રિન્સિપલ જોઈ લઈએ. સો ફોટો ઇલેક્ટ્રિક કોલિમેટરમાં આકૃતિમાં બતાવ્યા મુજબ પ્રકાશિત કરેલા ટાર્ગેટ સ્લિટનું પ્રતિબિંબ તે સપાટીમાં કોલિમેટિક લેન્સ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. આ પ્રતિબિંબને રિલે લેન્સ દ્વારા વાઇબ્રેટિંગ સ્લિટ પર કેન્દ્રિત કરવામાં આવે છે. આથી ફોટો સેલના આઉટપુટમાં ફેરફાર થાય છે. તમે જોઈ શકો છો, આ તમારું લાઇટ સોર્સ છે. તો અહીંયાથી આપણે પહેલાં લાઇટ સોર્સને આપાત કરીશું તમારી સપાટી પર, ઓકે, જે સપાટીનું આપણે મેઝરમેન્ટ કરવાનું છે. તો તમારું અહીંયા આપાત થયું, અને તમારું આ ઓટોકોલિમેટિક લેન્સ છે, તો ત્યાંથી તમારું પ્રકાશ જશે અને પાછું પરાવર્તિત થઈને ક્યાં જશે, રિલે લેન્સની હેલ્પથી એ પ્રકાશ તમારું ક્યાં આવશે, ફોટો સેલ પર આવશે. તમારું વાઇબ્રેટિંગ સ્લિટની હેલ્પથી ફોટો સેલ પર આવશે, અને ફોટો સેલમાં તમારું શું થશે, ફેરફાર થશે આઉટપુટમાં, કેમ કે જે આપણે આઉટપુટ આપ્યું છે લાઇટ સોર્સ તે, અને તમારું જે ઇનપુટ આવ્યું આફ્ટર ધ તમારું પરાવર્તિત થઈને તેના વચ્ચે ફેરફાર હશે કંઈક. તો રિલે લેન્સની હેલ્પથી આપણે શું કરશું, એને વાઇબ્રેટિંગ સ્લિટ પર, અને એની હેલ્પથી આપણે ફોટો સેલમાં એને આપાત કરશું. સો ફોટો સેલમાં તમારું શું થશે, એમ્પ્લીફાય થશે. સો વાઇબ્રેટિંગ સ્લિટ પર કેન્દ્રિત કરવામાં આવે છે, આથી ફોટો સેલના આઉટપુટમાં ફેરફાર થાય છે. સો તમે આ રિલે વાઇબ્રેટિંગ સ્લિટ જોઈ શકો છો, એની હેલ્પથી આપણે ક્યાં કરશું, પ્રકાશ જે પરાવર્તિત થયું છે, ઓકે, રિફ્લેક્ટરની હેલ્પથી તેને આપણે ક્યાં કરશું, ફોટો સેલ પર આપાત કરીશું. સો આઉટપુટમાં થતા ફેરફારને એમ્પ્લીફાય કરી ડિસ્ક્રિમિનેટરની મદદથી મીટર દ્વારા બાંચી શકાય છે, પરંતુ મીટર એંગ્યુલર મેઝરમેન્ટ માટેના યુનિટમાં કેલિબ્રેટ કરેલું હોય, મીટરનું એંગ્યુલર ડેવિએશન આ મીટર પર સીધું જ મળે છે. મીન્સ અહીંયાથી આપણે પ્રકાશ આપાત કર્યું, ઓકે, એટલે તમારું શું થશે, અહીંયા તમારું ઓબ્જેક્ટિવ લેન્સ છે, ઓટોકોલિમેટિક લેન્સ, ત્યાં તમારું પ્રકાશ આપાતથી પરાવર્તિત થશે આ સપાટી પરથી, રિફ્લેક્ટર પરથી, અને એ જે પ્રકાશ પરાવર્તિત થશે તેને આપણે શું, રિલે લેન્સ દ્વારા અને વાઇબ્રેટિંગ સ્લિટની હેલ્પથી આપણે ક્યાં કરશું, ફોટો સેલ પર આપણે આપાત કરીશું, અને ફોટો સેલ તમારું ક્યાં હશે, એમ્પ્લીફાયર અને મીટર સાથે કનેક્ટ થશે, ઓકે. એટલે અહીંયા તમારું આઉટપુટમાં ફેરફાર થશે ફોટો સેલમાં. એ ડિસ્ક્રિમિનેટર છે જે છે તે એમ્પ્લીફાય કરશે એ આઉટપુટને કેટલું ફેરફાર થયું છે એંગલ ડેવિએશન દ્વારા, અને મીટર પર તમારું શું ડાયરેક્ટલી રીડિંગ બતાવશે, ઓકે. સો આ તમારું વર્કિંગ પ્રિન્સિપલ છે ફોટો ઇલેક્ટ્રિક ઓટોકોલિમેટરનું. અને બીજું છે તમારું, આ સિસ્ટમમાં જ્યારે રિફ્લેક્ટર ઓપ્ટિકલ એક્સિસને 90 ડિગ્રીના ખૂણે હોય છે ત્યારે આ મીટર 0 રીડિંગ બતાવે છે. આ વખતે વાઇબ્રેટિંગ સ્લિટ ટાર્ગેટના પ્રતિબિંબની આજુબાજુ એકસરખી વાઇબ્રેટ થાય છે, પરંતુ જ્યારે રિફ્લેક્ટર 90 ડિગ્રીથી ટિલ્ટ થાય છે, ઓકે, સો ત્યારે વાઇબ્રેટિંગ સ્લિટ એસેમ્બલીને પ્રિસિઝન માઇક્રોમીટર વડે ખસેડી મીટરમાં ફરીથી 0 રીડિંગ પ્રાપ્ત કરવામાં આવે છે. આ વખતે માઇક્રોમીટરના રીડિંગ પરથી રિફ્લેક્ટરનું એંગ્યુલર ડેવિએશન માપી શકાય છે. સો આમાં શું કરશું કે પહેલાં આપણે જે છે રિફ્લેક્ટર, આ તમારું જે રિફ્લેક્ટર છે એને આપણે 90 ડિગ્રી પર આપાત કરીશું, ખૂણે આપણે ગોઠવીશું, ત્યારે મીટરનું રીડિંગ કેવું હશે, 0 હશે, ઓકે. જે તમારું આ મીટર છે, ધીસ વન ઇઝ યોર મીટર, ઓકે. સો મીટરનું રીડિંગ કેવું હશે, તમારું 0 હશે. ક્યારે જાય તમારું રિફ્લેક્ટર કેવું હશે, 90ના એંગલ પર હશે. જ્યારે તમારું રિફ્લેક્ટર
અમુક ખૂણે પર ટિલ્ટ થશે એટલે તમારું શું મીટરમાં પણ રીડિંગ આમ તેમ જશે, તેની હેલ્પથી પણ આપણે શું એંગ્યુલર ડેવિએશન મેજર કરી શકીએ. ઓકે, સો ઓટો કોલિમીટર વાપરવામાં સરળ છે, ઝડપી છે અને ખાસ કરીને પોલિગોનને અંકિત કરતી વખતે એંગ્યુલર ઇન્ડેક્સિંગ ચેક કરવા, ગાઇડેડ મિસાઇલ જેવા સાધનોના ભાગોના એલાઇનમેન્ટ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. અને તેની સેન્સિટિવિટી કેટલી છે? 0.1 સેકન્ડ સુધીની સેન્સિટિવિટી છે. સો ઓકે, સો આના યુઝ છે આના ગાઇડેડ મિસાઇલ ઓકે ઇન્ડેક્સિંગ ચેક કરવા માટે વગેરેમાં આપણે એનો યુઝ કરી શકીએ. ઓકે, સો નેક્સ્ટ યોર ટોપિક ઇઝ એંગલ ડેકર અને ટેપર ગેજીસ. સો તમારું એંગલ ડેકર શું છે? વન ટાઈપ ઓફ ઓટો કોલિમીટરનો જ ટાઈપ છે, જેના અમુક ખાસ ઉપયોગો છે જે આપણે જોઈશું. પ્રથમ તો એંગલ ડેકોરનો કાર્ય સિદ્ધાંત અને રચના સમજીએ. ઓકે, એનું વર્કિંગ પ્રિન્સિપલ અને કન્સ્ટ્રક્શન કેવું છે તે જોઈએ. સો ધીસ ઇઝ યોર ફિગર ઓફ ઓટો કોલિમીટર. સો ધીસ ઇઝ યોર કન્સ્ટ્રક્શન ઓફ ઓટો કોલિમીટર. ઓકે, આ તમારું ઓટો કોલિમીટર છે. ઓકે, આનું અંદરનું આખું કન્સ્ટ્રક્શન છે, કઈ રીતે આના અલગ અલગ પાર્ટ્સ છે. સો લેટ સી. સો આ ઇન્સ્ટ્રુમેન્ટમાં કોલિમેટિંગ લેન્સના ફોકલ પ્લેનમાં અને માઇક્રોસ્કોપના આઈપીસના ક્ષેત્રની બહાર એક સ્કેલ રાખેલ છે. તમે જોઈ શકો છો આ સ્કેલ છે એની. ઓકે, એ ક્યાં છે તમારી સ્કેલ? તો તમારું આઈપીસની બહાર આઈપીસ અને તમારી જે ફોકલ લેન્થ છે ઓકે કોલિમેટર ઓબ્જેક્ટ લેન્સ તેની બહાર હોય છે સ્કેલ. સો લાઇટ સોર્સ દ્વારા આ સ્કેલને પ્રકાશિત કરવામાં આવે છે અને કોલિમેટિંગ લેન્સની મદદથી તેને રિફ્લેક્ટિંગ સપાટી પરથી પરાવર્તિત કરી તેનું પ્રતિબિંબ આઈપીસના ક્ષેત્રમાં પ્રાપ્ત કરવામાં આવે છે. ઓકે, આ પ્રતિબિંબ આઈપીસના ક્ષેત્રમાં રાખેલા બીજા ફિક્સ ડેટમ સ્કેલને કાટખૂણે મળે છે. આઈપીસમાં જોવાથી બંને સ્કેલ એકબીજાને જ્યાં મળે છે તે બિંદુ રિફ્લેક્ટિંગ સપાટીનું આડી અથવા ઊભી સપાટીમાં દિશામાં એંગ્યુલર ડેવિએશન બતાવે છે. ઓકે, સો એંગલ ડેકરની ઓપ્ટિકલ રચના એક ટ્યુબમાં રાખેલી હોય છે જેને એડજસ્ટેબલ બ્રેકેટ પર માઉન્ટ કરેલી હોય છે. તો તમે જોઈ શકો છો આ તમારી સરફેસ છે કે એડજસ્ટેબલ છે તેના પર આખી શું માઉન્ટ કરેલી છે અને ક્યાં છે આખી હાઉસિંગમાં છે. ઓકે, એક ટ્યુબમાં આખું આ પેક કરેલું છે. તમારું આઈપીસ છે. ઓકે, કેલિમેટિંગ લેન્સ છે. સો સાઇનબાર, એંગલ ગેજ વગેરે જેવા સ્ટાન્ડર્ડ સેટિંગ દ્વારા રીડિંગ લેવામાં આવે છે. પછી જોબની સપાટી પરના એંગલને આ રીડિંગ સાથે સરખાવવામાં આવે છે. આ સાધન વડે 1 મિનિટની ચોકસાઈ સુધીનું એંગલ મેજરમેન્ટ કરી શકાય છે. આ સાધન બે સ્વરૂપમાં મળે છે, સ્ટાન્ડર્ડ એંગલ ડેકર અને પ્રોજેક્શન એંગલ ડેકર. ઓકે, તો પહેલાં આપણે શું કરીશું? સાઇનબાર અને એંગલ ગેજની હેલ્પથી પહેલાં આપણે ઇન્સ્ટ્રુમેન્ટનું મેઝરમેન્ટ કરીશું, સેટિંગ કરીશું અને પછી એને આ એંગલ ડેકરની હેલ્પથી સરખામણી કરીશું. સો આપણે એંગલ મેઝરમેન્ટ કરવા માટે એંગલ ડેકરનો યુઝ કરીશું. ધીસ ઇઝ યોર ફિગર. ઓકે, એંગલ ડેકરની. સેકન્ડ વન ઇઝ યોર એંગલ ડેકરના ઉપયોગ. સો એંગલ ડેકરનો ઉપયોગ કયા કયા છે? એપ્લિકેશન: જોબનો ખૂણો માપવા માટે, મેઝરમેન્ટ ઓફ એંગલ ઓફ અ જોબ. સો પ્રથમ વર્કપીસના અંદાજિત ખૂણા જેટલી કિંમતનો માસ્ટર સેટિંગ એંગલ ગેજના કોમ્બિનેશન વડે બનાવવામાં આવે છે. આ સેટિંગ પર એંગલ ડેકરનો ઝીરો રીડિંગ સેટ કરવામાં આવે છે. સો આ ઝીરો રીડિંગ પ્રકાશિત સ્કેલના પ્રતિબિંબ પર સેટ કરવામાં આવે છે અને માસ્ટર સેટિંગને દૂર કરી તેની જગ્યાએ વર્કપીસ રાખી એંગલ ડેકર પર રીડિંગ લેવામાં આવે છે. સો ડેટમ સ્કેલની સાપેક્ષમાં પ્રકાશિત સ્કેલના પ્રતિબિંબની નવી પોઝિશન મળે છે જે વર્કપીસની સપાટીનું માસ્ટર સેટિંગના ખૂણામાં પ્રમાણ કેટલું ડેવિએશન આવે છે તે દર્શાવે છે, જેના પરથી વર્કપીસનો ખૂણો જાણી શકાય છે. ઇન શોર્ટ, આમાં આપણે શું કરીશું? કોઈ તમારું એક ઓબ્જેક્ટ છે. ઓકે, સો સપોઝ તમારું આ ઓબ્જેક્ટ છે, તેમાં આપણે શું પહેલાં આશરે કોઈ એક એંગલનું આપણે એનું એંગલ મેઝરમેન્ટ કરવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલાં કોઈ એક એપ્રોક્સિમેટ એંગલ લઈ લઈશું. સપોઝ 40 એંગલ છે તો એ હિસાબથી આપણે પહેલાં શું માસ્ટર પીસ બનાવશું, એટલે માસ્ટર ગેજ બનાવશું અને એ માસ્ટર ગેજ પર આપણે આ જે તમારું છે એંગલ ડેકર તેને પુટ કરીશું અને એનું રીડિંગ શું 0 લઈશું. પછી શું કરશું? એ એંગલ ડેકરને આપણે શું કરીશું? એ તમારું વર્કપીસ છે જેનું આપણે એંગલ મેઝરમેન્ટ કરવાનું છે તેના પર મૂકશું. એટલે શું એમાં જરાક ડેવિએશન આવશે. કેમ કે સપોઝ તમારું ઓરિજિનલ એંગલ 42નું છે અને આપણે 40નું એંગલ માસ્ટર ગેજની હેલ્પથી આપણે પ્રોડ્યુસ કર્યું છે, તો અમુક ડેવિએશન આવશે એમાં. તો એ ડેવિએશન કેટલું થાય છે તેના પરથી શું આપણે ડાયરેક્ટલી એંગલ મેઝરમેન્ટ કરી શકીએ. ઓકે, નાઉ નેક્સ્ટ વન ઇઝ યોર બી બ્લોકની ત્રાસી સપાટીનો ખૂણો ચેક કરવા. ઓકે, એના અલગ અલગ એપ્લિકેશન છે તમારા.
સો બી બ્લોકની શું આ ત્રાસી સપાટી દેખાય છે તમને, તો આનો આપણે એંગલ પણ મેજરમેન્ટ કરી શકીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ એંગલ ડેકર. સો બી બ્લોકની ત્રાસી સપાટીનો ખૂણો ચેક કરવા માટે એંગલ ડેકરનો સેટઅપ આકૃતિમાં બતાવ્યો છે. સો ધીસ ઇઝ યોર સેટઅપ. આ તમારો કોઈ એંગલ ડેકર છે. ઓકે, સો અહીં કમ્પેરિઝનનો સિદ્ધાંત જ વાપરવામાં આવે છે. પ્રથમ ત્રાસી સપાટીની નજીક રાખેલા એંગલ ગેજીસના સેટ પર પ્રાપ્ત કરેલા 0 રીડિંગ સાથે ત્રાસી સપાટી પરથી પ્રાપ્ત થતા રીડિંગને સરખાવીને ખૂણો ચેક કરી શકાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એંગલ ગેજની હેલ્પથી એનો એંગલ મેજરમેન્ટ કરીશું, પછી એંગલ ડેકરની હેલ્પથી કમ્પેરિઝન કરીને આપણે એનું એંગલ મેજરમેન્ટ કરી શકીએ. નાઉ થર્ડ વન એની એપ્લિકેશન છે શંકુ અથવા ટેપર ગેજનો ખૂણો માપવા. સો મેજરમેન્ટ ઓફ એંગલ કોન ઓર ટેપર ગેજ. તો આ ટેપર દેખાય છે તમને, આ ટેપર છે. ટેપર કોને કહેવાશે? સો ટેપર એટલે શું, તમારું અમુક ઇન્ક્લિનેશન હશે, ઓકે, વર્કપીસમાં. સો આ સપોઝ તમારું એક સર્ક્યુલર વર્કપીસ છે, ઓકે, આ તમારું સાદું છે, પણ ટેપર હશે, તમારું ડાયામીટર કન્ટિન્યુઅસલી ઘટતું જશે, રિડ્યુસ થતું જશે, તો આને શું કહેવાય? ટેપર કહેવાશે. ઓકે, સો ટેપરનો કેટલો એંગલ છે તે પણ આપણે મેઝરમેન્ટ કરી શકીએ. સો આ માટેનો સેટઅપ આકૃતિમાં દર્શાવ્યો છે. પ્રથમ જે ખૂણો માપવાનો છે તેની નોમિનલ કિંમત મુજબ એંગલ ગેજ અથવા સાઇન બાર સેટ કરવામાં આવે છે. તેના પર ઇન્સ્ટ્રુમેન્ટ સેટ કરી રીડિંગ નોંધવામાં આવે છે. હવે શંકુ અથવા ટેપર ગેજનો બેઝ સરફેસ પ્લેટ પર રહે તેવી રીતે ગોઠવવામાં આવે છે, તેથી એક સ્લિપ ગેજ અથવા સપાટ રિફ્લેક્ટરને શંકુ અથવા ટેપર ગેજની ગોળાકાર સપાટી પર રાખવામાં આવે છે. જેમ કે ગોળાકાર સપાટી પરથી પરાવર્તન પ્રાપ્ત થતું નથી, આ સ્થિતિમાં એંગલ ડેકર દ્વારા પ્રાપ્ત થતા રીડિંગને અગાઉ જણાવેલા રીડિંગ સાથે સરખાવીને જરૂરી ખૂણો શોધી શકાય છે. તો આમાં શું, સો આમાં પણ આપણે સેમ કમ્પેરિઝનનો સિદ્ધાંત યુઝ કરીશું. તો પહેલાં આપણે શું, એંગલ ગેજ અથવા સાઇન બારની હેલ્પથી આપણે એંગલ મેઝરમેન્ટ કરીશું, અને પછી આપણા જાણીતા એંગલ પર આપણે શું, આપણે ટેપર જે તમારું છે ટેપર ગેજ તેને પુટ કરીશું, અને એના પર શું આપણે પ્રકાશ આપાત કરીશું, અને પરાવર્તિત થતું ગોળાકાર સપાટી પર જે તમને મળે છે તે પરાવર્તન આપણે મેઝરમેન્ટ કરીશું. ઓકે, સો એની હેલ્પથી આપણે પહેલાંનું રીડિંગ જે આપણે ગેજથી લીધું છે, એંગલ ગેજ કે સાઇન બારની હેલ્પથી તે રીડિંગ, અને જે તમે લીધું છે એંગલ ડેકરની હેલ્પથી તે રીડિંગનું આપણે ડિફરન્સ જોઈશું, અને એના પરથી ડાયરેક્ટ તમને રીડિંગ સરખાવીને આપણે એંગલ મેઝરમેન્ટ કરી શકીએ. ઓકે, સિમ્પલ કમ્પેરિઝનનો સિદ્ધાંત છે. નાઉ નેક્સ્ટ વન છે ટેપર. સો ટેપર ગેજ શું છે? સો આ એક પ્રકારનું ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે દરેક જોબને અમુક નિશ્ચિત માપ સાથે સરખાવીને ચકાસણી કરે છે. સો ટેપર એટલે શું, તમને નામ પરથી જ ખબર પડતું હશે. ટેપર એટલે શું, આપણે ટેપર તમારું ટેપર વર્કપીસ છે તેનું આપણે મેઝરમેન્ટ કરવાનું છે. સો વર્કપીસની સપાટીનો ટેપર જાણવા માટે ટેપર ગેજનો ઉપયોગ થાય છે. તો ખાસ યાદ રાખજો, શું ટેપર જાણવા માટે આપણે શું કરશું, ટેપર ગેજનો યુઝ કરશું. સો વર્કપીસની અંદરની સપાટી માટે ટેપર પ્લગ ગેજ અને બહારની સપાટી માટે ટેપર રિંગ ગેજ વપરાય છે. તો ખાસ પોઈન્ટ યાદ રાખજો કે અંદરની સપાટી માટે શું કરશું, આપણે ટેપર પ્લગ ગેજનો યુઝ કરશું, જ્યારે બહારની સપાટી માટે આપણે ટેપર રિંગ ગેજનો યુઝ કરશું. સો ટેપર જાળવવા માટે સપાટીના મોટા છેડાનો ડાયામીટર અને દર યુનિટ લંબાઈ ડાયામીટરમાં થતો ફેરફાર નોંધવામાં આવે છે. જ્યારે અંદરની સપાટીનો ટેપર બરાબર છે કે નહીં તે ચેક કરવા માટે ટેપર પ્લગ ગેજ પર એકસરખા અંતરે પાર્શિયલ બ્લુ કલરની 3 રેખાઓ દોરવામાં આવે છે, અને જો બહારની સપાટીનો ટેપર ચેક કરવાનું હોય તો જોબ પર આ કલર લગાવવામાં આવે છે. એટલે શું, જો આપણે બહારનું ટેપર ચેક કરવું છે તો શું કરશું, આપણે ફર્સ્ટ ઓફ ઓલ જે જોબ છે તમારું તેનું ડાયામીટર ચેક કરશું. ઓકે, અને દર લંબાઈ દીઠ ડાયામીટરમાં થતો ફેરફાર આપણે નોંધ કરશું. તો આપણે આ ડાયામીટર નોંધ કરશું પહેલાં, પછી દર લંબાઈ માટે કે આટલું તમારે એમએમ માટે આટલું ડાયામીટરમાં ફેરફાર થાય છે. તમે જોઈ શકો છો આખું ટેપર જોબ છે. ઓકે, સો આમાં તમારું ડાયામીટર ઇન્ક્રીઝ થાય છે. ઓકે, જેમ જેમ આપણે આગળ વધીએ ડાયામીટર ઇન્ક્રીઝ થાય છે, તો કેટલા એમએમ માટે કેટલું ડાયામીટરમાં ઇન્ક્રીમેન્ટ થાય છે તે આપણે નોંધીશું, અને એની હેલ્પથી આપણે શું ડાયરેક્ટલી એંગલ મેઝરમેન્ટ કરીશું બહારનું. જ્યારે આપણે અંદરનું મેઝરમેન્ટ કરવાનું હોય ટેપરનું, તો આપણે શું ટેપર પ્લગ ગેજનો યુઝ કરીશું, અને એમાં તો અલગ અલગ તમારી સપાટી પર બ્લુ કલરની તમારી લાઇન હશે. ઓકે, સો તમારું લાઇનમાં ફેરફાર થશે. જો આમાં લખ્યું ત્યારબાદ ટેપર પ્લગ ગેજને અથવા જોબને ગોળ ફેરવવામાં આવે છે. સપાટીનો ટેપર છતી રહિત હોય તો પાર્શિયલ બ્લુ કલર એકસરખો પ્રસરશે. જો ટેપર છતીયુક્ત થશે તો બ્લુ કલરની સપાટી પર એકસરખો પ્રસરશે નહીં. સો આપણે અંદરનો ટેપર મેઝરમેન્ટ કરવાનું હોય જોબનું, તો શું કરશું, આપણે સ્લીપ ગેજને અંદર એના પુટ કરીશું અને એને ફેરવીશું, રાઉન્ડ ફેરવીશું. તો એમાં જે અલગ તમારા બ્લુ કલરની લાઇન હશે, તો જે તમારું જો પ્રેશર છે એક્સપાન્ડ થશે એની અંદર, તો એમાં કંઈક છતી હશે. જો છતીયુક્ત હશે, છતી કંઈ નહીં હશે, તો તમારું બ્લુ કલરની તમારી સપાટી પર એકસરખી પ્રસરશે નહીં. ઓકે, સો પ્રેશર છે તો એ છતીયુક્ત
છતિયુક્ત છે અને છતિયુક્ત થશે તો એક પ્રેશર છે નહીં, છતી હશે તો એ પ્રેશર છે. ઓકે, સો આ રીતે આપણે ટેપર ગેજનો યુઝ કરી શકીએ મેઝરમેન્ટ માટે. સો અહીંયા તમારું આ ચેપ્ટર ફિનિશ થાય છે. ફર્સ્ટ ચેપ્ટર લિનિયર એન્ડ એંગ્યુલર મેઝરમેન્ટ. ઓકે, સો લિનિયર એન્ડ એંગ્યુલર મેઝરમેન્ટમાં આપણે શું જોયું? સો પહેલાં તો આપણે લિનિયર અને એંગ્યુલર મેઝરમેન્ટમાં કયા ટોપિક જોયા તે હું ડિસ્કસ કરી જાઉં છું. સો એમાં આપણે જોયું પહેલાં તો ઇન્સ્પેક્શન ક્વોલિટી જોઈ હતી, કંટ્રોલ ડેફિનેશન જોઈ હતી, પછી ટાઈપ્સ જોઈ હતી, કન્સ્ટ્રક્શન સ્કેચ જોયા હતા. ઓકે, વર્નિયર કેલિપર જોયું. આ ચેપ્ટરમાં આપણે માઇક્રોમીટર જોયું, ટેલિસ્કોપ ગેજ જોયું, હાઇટ ગેજ જોયું. ધેન આફ્ટર આપણે શું જોયું? સ્લીપ ગેજ જોયા. ઓકે, સ્લીપ ગેજની એપ્લિકેશન જોઈ અને રિંગિંગ મેથડ જોઈ. મોસ્ટ આઈએમપી છે રિંગિંગ મેથડ. કે કઈ રીતે આપણે યુઝ કરવાના છે સ્લીપ ગેજને. ધેન આપણે જોયું એંગ્યુલર મેઝરમેન્ટ માટે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ હતા. ઓકે, એંગલ મેઝરમેન્ટ માટે તે આપણે જોયા, જેમ કે બેવેલ પ્રોટ્રેક્ટર હતું, સાઇનવાર હતું, એંગલ ગેજ, ઓકે, એંગલ ડેકર, સ્પિરિટ લેવલ અને ક્લિનોમીટર્સ. ઓકે, તો આ બધું આપણે આ ચેપ્ટરમાં જોયું, ફર્સ્ટ ચેપ્ટરમાં. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, મેઝરમેન્ટ ઓફ જીઓમેટ્રિકલ ટોલરન્સ. ઓકે, તમારા ટોટલ આમાં 9 ચેપ્ટર છે. ઓકે, સો ફર્સ્ટ ચેપ્ટર તમારું અહીંયા ફિનિશ થાય છે. તો તમને કંઈ પણ સમજ ના પડી હોય તમે પૂછી શકો છો, મેસેજ કરી શકો છો. ઓકે, so I hope you understand this chapter number 1 and all the topic of this chapter. So thanks for watching this video.